રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વગરતા તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આરોગ્ય વિભાગે પાણીના 53 એકમો સીલ માર્યા છે। પાણીના કેરબાના 53 પ્લાન્ટ સીલ મારી દેવાયા છે। નમૂના લઈને પાણી વિતરણ બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે। રિપોર્ટ સામે આવ્યા બાદ એકમો સામે કરાશે કડક હાથે કાર્યવાહી। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના કેરબાનું વેચાણ થતું હોય છે। જોકે રાજ્યમાં એક તરફ પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે પાણીના કુલ 53 એકમો પર દરોડા પાડ્યા હતા અને સીલ મારવાની કામગીરી કરી હતી। ઉનાળાની શરૂઆત થતાં જ લોકો પીવાના પાણીનો વધારે ઉપયોગ કરતા હોય છે અને સાથે સાથે રાજકોટ શહેરમાં જે પાણીના કેરબા છે તેનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે। ત્યારે આ પાણીના કેરબાના નમૂના છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવીએ છે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામ એકમો છે તે સીલ કરવામાં આવે છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે બેડીપરા વિસ્તાર છે ત્યાં આ એક એકમ છે તે આવેલું હતું, જેને હાલમાં સીલ છે તે કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીં જે પ્રકારે નોટિસ છે તે લગાવવામાં આવી છે તે પ્રમાણે કુલ 53 જેટલા એકમો છે તે સીલ કરવામાં આવ્યું છે, જેમાં પાણીના છે નમૂના લેવામાં આવ્યા છે અને નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જે પાણીની ગુણવત્તા સાથે સાથે જે પ્લાન્ટ છે તે પ્લાન્ટમાં સાફ સફાઈ સહિતના મુદ્દે છે તે ચકાસણી છે તે હાથ ધરવામાં આવી હતી। પ્લાન્ટના સંચાલક આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું। કાનાભાઈ, શું કહેશો, ક્યારે મહાનગરપાલિકાની ટીમ આવી હતી ને શું તમને કહેવામાં આવ્યું? પરમ દિવસે આવી હતી, એને કીધું કે ભાઈ પાણી પીવા લાયક નહીં હોય કે હે અમે સેમ્પલ ભરી જાય, એમ કીધું તમને જ્યાંથી મેળ આવે ત્યાં પાણી ભરી લ્યો। પછી એની રીતે એને ભરી લીધું, સેમ્પલમાં મોકલ્યો, પછી સીલ મારી ગયા કે ભાઈ રિપોર્ટ આવે પછી ખોલશું। એમ કીધું કાંઈ વાંધો નહીં। શું શું બાબતો ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે? આ બધો કચરાનો ને સેવાર ને એવું ખરાબ બોટલો ન હોવી જોઈએ, એ તો એની રીતે એ તો વ્યવસ્થિત કીધું, તમે પાણી પીઓ હું પીવું, બધું આપણે તો કોઈ ખરાબ તો કોઈ પીવાના નથી। બરાબર, એટલે ચોખ્ખું પાણી રાખવાનું ને પ્લાન્ટ ચોખ્ખો રાખવાનો। આપણો પ્લાન જોઈ લ્યો, ચોખ્ખો જ છે। ક્યાંય તમને સેવાર દેખાતી હોય કે કાંઈ પ્લાનમાં કચરો હોય કે કાંઈ હોય તો તમે કહી શકે। બરાબર, સ્પષ્ટપણે એટલે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે ત્યાં પહોંચી હતી અને આ જ પ્રકારે શહેરમાં કુલ 53 જેટલા સ્થળો છે ત્યાં આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી। જે પ્લાન્ટ છે તેને જે અત્યારે હાલમાં સીલ કરવામાં આવ્યું છે, કારણ કે જ્યાં સુધી પાણીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ પણ વિક્રેતાઓ છે તે પાણીનું વેચાણ છે તે નહીં કરી શકે। ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીજન્ય રોગચાળો છે તે વકરતો હોય છે। પાણી છે તે લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કરતા હોય છે અને તેની વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જોવાનું રહેશે કે કેટલા સમયમાં રિપોર્ટ છે તે આવી શકે છે। પ્રાથમિક તપાસમાં જે 53 પૈકી 37 જેટલા જે વિક્રેતાઓ છે તેના નમૂના છે તે ફેલ થયા છે અને તેને પણ નોટિસ આપી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પ્લાન્ટ છે પાણી છે તે પીવા લાયકની સાથે સાથે જે પ્લાન્ટ છે તે પણ સ્વચ્છ હોવો જોઈએ, જે તેની ગુણવત્તા છે તે પણ સારી હોવી જોઈએ અને જે કેરબામાં આ પાણીનું વેચાણ થતું હોય છે તે કેરબા પણ સાફ સફાઈવાળા હોવો જોઈએ તેવી પણ સૂચના છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।